पाइप पकड़ के ऊपर आ गए। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણી સાથે ઉપરુથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ વડોદરાની તો વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો મામલો। બરોડા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય। આરોપીઓને કેસ નહીં લડી, એક પણ વકીલ આરોપીઓ સામે કેસ નહીં લડે। વકીલોમાં હાલ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। તો બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય છે। બરોડા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય। આરોપીઓ સામે એક પણ વકીલ કેસ નહીં લડે। વકીલોમાં પણ બારોબાર રોષ જોવા મળી રહ્યો છે। તો આરોપીઓ સામે એક પણ વકીલ કેસ નહીં લડે। બરોડા બાર એસોસિએશનનો આ મહત્વનો નિર્ણય છે। હરણી બોટ દુર્ઘટનાનો મામલો, જેમાં 14 નિર્દોષોનો ભોગ લેવાયો છે। કોની બેદરકારીથી આ પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ છે તેને લઈ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે। અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે। એસઆઈટીની પણ રચના કરી દેવામાં આવી। ત્યારે બરોડા બાર એસોસિએશનનો આ મહત્વનો નિર્ણય છે કે આરોપીઓનો એક પણ કેસ વકીલ નહીં લડે। વકીલોમાં પણ હાલ અત્યારે બારોબાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે। શિક્ષકોના નિવેદન પણ સામે આવ્યા હતા। શિક્ષકોનું કહેવું છે કે એટલા વિદ્યાર્થીઓને બોટમાં ન બેસાડવા પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ જે બોટ ચાલક છે તેઓએ શિક્ષકોની વાત ન માની અને ઠસોઠસ વિદ્યાર્થીઓને ભરી દીધા હતા। વડોદરા બોટ દુર્ઘટનાનો મામલો। હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન પ્રમુખનું નિવેદન। દુર્ઘટના મામલે હાઈકોર્ટ લેશે સંજ્ઞાન। એડવોકેટ એસોસિએશનની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી। મુખ્ય ન્યાયાધીશે વિગતોની અવગત કરાવ્યા। મુખ્ય ન્યાયાધીશે સમાચારોના અહેવાલ પણ મંગાવ્યા છે। એડવોકેટ એસોસિએશનની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી છે। એડવોકેટ એસોસિએશનની રજૂઆત જે હતી તે સ્વીકારવામાં આવી। મુખ્ય ન્યાયાધીશને વિગતોથી અવગત કરવામાં આવ્યા છે। મુખ્ય ન્યાયાધીશે સમાચારોના અહેવાલ પણ મંગાવ્યા છે। એમણે જીવ ગુમાવ્યો એ ખૂબ જ દુઃખદ ઘટના માટે આજે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ પાસે રજૂઆત કરતા ખંડપીઠે અમારી વિનંતી સ્વીકારી છે। સુઓ મોટો રીટ દાખલ કરી તાત્કાલિક સુનાવણી માટે નોટિસ કાઢવા માટે નામદાર બેન્ચ તૈયાર થઈ છે। વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો મામલો। કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। પોલીસ કમિશનરે કરી છે એસઆઈટીની રચના। એસઆઈટીમાં 7 અધિકારીઓનો સમાવેશ। ડીસીપી પન્ના મોમાયા સુપરવિઝન અધિકારી છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી। એસીપી ક્રાઇમ HA રાઠોડ તપાસ અધિકારી। હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને પીએસઆઈનો પણ સમાવેશ છે। એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં 7 અધિકારીઓનો સમાવેશ। તમામ પુરાવા પણ એકઠા કરવામાં આવશે, ત્યારબાદ જે પણ દોષિતો હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે। વડોદરામાં સર્જાયેલી કરુણાંતિકાને લઈ અંબાજીમાં સદગતની આત્માને શાંતિ મળે તે અર્થે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે મૃતક બાળકો અને શિક્ષકોના મોક્ષ અર્થે વિશેષ પ્રાર્થના કરાઈ। પરિવારજનો પર અચાનક જ આવી પડેલા આ દુઃખને સહન કરવા ભગવાન તેઓને શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરાઈ છે। माँ जगदंबाने અને વિષ્ણુ નારાયણને પ્રાર્થના કરીએ છીએ કે જે પણ આ બનાવમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે દરેકની આત્માને માँ જગદંબા શાંતિ અર્પે તથા એમને બીજી સરસ એક યોનિમાં જન્મ આપે અને જે પરિવારના જે લોકો છે એમને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આ ઉપરાંત ઓવરલોડ બોટ પલટી જવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે સતર્ક રહેવા અપીલ કરાઈ છે। અંબાજીમાં પૂરપાટ ઝડપે દોડતી ઓવરલોડ રિક્ષાઓ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું। ઓવરલોડ રિક્ષાઓને કારણે ફરી આવી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર તરફથી પગલાં લેવા અપીલ કરાઈ છે। દાતા અને અંબાજી પંથકમાં આવી ઓવરલોડ રિક્ષાઓ અને ગાડીઓ ચાલી રહી છે। બીજી આવી દુઃખદ ઘટના ના બને એના માટે તંત્ર જાગૃત થાય એવી મારી ઈચ્છા।
વડોદરામાં થયેલી બોટ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેવામાં નર્મદા સરદાર સરોવર બંધના તળાવ 3માં ચાલતી બોટિંગ સુવિધાઓ અંગે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ ચેકિંગ કર્યું। અહીં તમામ નિયમોના પાલન સાથે પ્રવાસીઓને બોટમાં આવતા પહેલા લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે। એટલું જ નહીં, અહીં આવતા તમામ પ્રવાસીઓને રાઇડ શરૂ થતા પહેલા સેફટી માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવે છે। અહીં ક્ષમતા કરતા વધારે લોકોને ન બેસાડવામાં આવે તે અંગે પૂરતું ધ્યાન પણ આપવામાં આવે છે। ગઈકાલે જ વડોદરાના હરણી તળાવની મોટી દુર્ઘટના ઘટી અને લગભગ 12 જેટલા વિદ્યાર્થીઓ નાના મૃત્યુ પામ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ દરેક પ્રોજેક્ટો જે છે એક પ્રોજેક્ટો નવા શરૂ કરવામાં આવે, જેમાં આ જે પ્રોજેક્ટ છે જે નૌકા વિહાર છે, આ નૌકા વિહાર લગભગ 10 થી 15 વર્ષથી ચાલે છે। જે નૌકા વિહારમાં તળાવ નંબર 3 પર તમામ લોકોને જે ફેરો ફરવામાં આવે છે અને ફેરો ફરાવ્યા બાદ તમામ જાણકારી લેવામાં આવે છે। તળાવ નંબર 3માં આમ તો અસંખ્ય મગરો પણ છે, પરંતુ જે સેફટીની પૂરેપૂરી કાળજી લેવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે જ્યાં પ્રવાસીઓ બેઠા છે જેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવી છે। આપણી સાથે ગાર્ડ છે, તેમની સાથે વાત કરીએ तो सेफ्टी के लिए आप देख सकते हैं कि लाइफ जैकेट हमने पहले पहना दिए हैं। लाइफ जैकेट कंपलसरी यहाँ पे है, इसलिए कुछ भी होता है तो लाइफ जैकेट क्या है कि पानी की राइड है तो लाइफ जैकेट सबसे अहम हिस्सा है राइड का। इसके अलावा फायर एक्सटिंग्विशर भी है, यानी कि आग वगैरह लग जाए तो उसको बुझाने के लिए भी सारे इंतजाम है, वाटर पंप वगैरह है। और जब विजिटर आते हैं उनको बिठाने के बाद लाइफ जैकेट तो कंपलसरी हम पहनाते ही हैं। इसके अलावा भी जो भी और जरूरी बातें हैं सेफ्टी के लिए कि पानी की राइड है तो और क्या सेफ्टी रखनी है, यहाँ रेलिंग्स जो है उसके ऊपर झुकना नहीं है, अपनी जगह आपको बनाए रखनी है। प्रॉपर इंफॉर्मेशन हम बिल्कुल यहाँ पे विजिटर्स को देते हैं। ओवर कैपेसिटी में कभी भी हम बोट को बिठाते नहीं है। हमारी बोट की जो कैपेसिटी है 50 सीटर यानी कि 50 लोगों की कैपेसिटी है, और हमने जो स्लॉट रखा है उसमें 50-50 के टोटल 8 स्लॉट चलते हैं। तो स्लॉट के हिसाब से ही हम एंट्री देते हैं। अगर ओवर मान लीजिए कि किसी का स्लॉट मिस हो गया और वो दूसरी ट्रिप में अगर आ गया तो पहले हम जिसका स्लॉट है उसको एंट्री देंगे। उसके बाद अगर सीट अवेलेबिलिटी है यानी कि सीट खाली है तो इस हिसाब से हम दूसरे विजिटर्स को मौका देते हैं। बोट में बैठने के बाद हमारे पूछने के पहले ही हमें ये लाइफ जैकेट्स दिए गए और सेफ्टी इंस्ट्रक्शन दिए गए, तो हमें तो लग रहा है कि यहाँ पे पूरी सेफ्टी मैनेज हो रही है। बोट की स्पीड भी बहुत रीजनेबली स्लो है, तो उससे हमें थोड़ा ज़्यादा कॉन्फिडेंस आता है और यहाँ पे सेफ्टी वाले सारे प्रिकॉशंस लिए गए ऐसे लग रहा है। ખાસ વાત કરીએ તો જે પ્રવાસી સાથે પણ આપણે વાત કરી કે જે આ નૌકા વિહાર છે, નૌકા વિહારમાં હજારો સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પાસે ફરતી તમામ બોટો છે જે પ્રવાસીઓને નૌકા વિહાર કરવામાં આવે છે, ત્યારે અહીં પૂરેપૂરી તકેદારી જે છે પ્રવાસીઓની એ સેફટીની લેવામાં આવી રહી છે। લાઈફ જેકેટથી માંડી અને તમામ પ્રિકોશન જે હોય છે એ પ્રિકોશન અહીં પાલન કરવામાં આવે છે। એટલે કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તમામ સુવિધા તો રાખવામાં આવી છે, પરંતુ નૌકા વિહારમાં પૂરેપૂરી સેફટી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। વડોદરાની ગોઝારી દુર્ઘટના બાદ નૌકા વિહાર અને બોટ એક્ટિવિટીની સેફટીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકસેલા ડાકોરમાં પણ નૌકા વિહારને લઈ કાર્યવાહીની માંગ ઉઠી। જીતુભાઈ સેવક નામના અરજદારે અનેક રજૂઆતો કરી, તેમ છતાં તંત્રના આંખ આડા કાન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તેમનું કહેવું છે કે નૌકા સંચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં નથી આવતું। સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવવામાં આવે છે અને જેના પુરાવા સાથે અરજી આપેલી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। ત્યારે વડોદરાની ગોઝારી ઘટના બાદ જીતુભાઈ આ ભૂલકાઓની શ્રદ્ધાંજલિ આપી અને મંદિરની સામે જ પ્રતિક ઉપવાસ પર બેઠા છે। કાર્યવાહીની માંગ પણ હાલ અત્યારે કરી રહ્યા છે। જો કાર્યવાહી નહીં કરાય તો તેમણે જળ સમાધિની પણ ચીમકી ઉચ્ચારી। બોટિંગ અંગેના કોઈ લાયસન્સો ધરાવતા નથી। બોટિંગના જે વીમા લેવા જોઈએ તેમાંના કોઈ પણ વીમા નથી। બોટિંગ દ્વારા કરારની શરતોનો ભંગ કરી અને સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ ચાલુ રાખવામાં આવે છે અને બરોડા જેવી દુર્ઘટના ડાકોરમાં બને તે માટે મેં તમામ સત્તા તંત્રનું ધ્યાન દોર્યું છે, છતાં પણ આવી દુર્ઘટના બન્યા બાદ પણ ડાકોરની અંદર કોઈ કાર્યવાહી નથી થઈ, તે કારણે મારે પ્રતિક ઉપવાસ પર બેસવું પડ્યું છે। ગોમતી નૌકા વિહારની અંદર યાત્રાળુઓની જાનહાનિ ન થાય, બરોડા જેવી દુર્ઘટના ન બને અને ગોમતી સ્વચ્છ થાય તેવા મારા પ્રયત્નો છે। જો સરકારનું સત્તાતંત્ર આ પ્રતિક ઉપવાસ બાદ પણ નહીં સાંભળે તો ના છૂટકે મારે ફરીથી ગોમતીની અંદર જળ સમાધિ લેવાનું 14મી ફેબ્રુઆરી
એટલે કે વેલેન્ટાઇનના દિવસે, પ્રેમના દિવસે હું ગોમતી માતાના પ્રેમના ખાતર મારી જાનની પણ કુરબાની કરવા તૈયાર રહીશ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળ્યું. સીજે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું, વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવામાં આવ્યું. સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો ફાડી દીધો છે. વિજાપુરથી ધારાસભ્ય છે સીજે ચાવડા. રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ આજે વિધિવત રીતે તેમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સીધી તેમની સાથે વાત કરીએ કે અત્યાર સુધી કોંગ્રેસની થિંક ટેન્ક રહેલા અને વિધાનસભામાં ફટકાબાજી માટે જાણીતા આ નેતાને કોંગ્રેસથી આખરે શું વાંધો પડ્યો? સર, કોંગ્રેસની થિંક ટેન્ક, એક સમયના બ્યુરોક્રેટ અને વિધાનસભામાં આપની ફટકાબાજી સૌ કોઈએ જોઈ છે. અચાનક આવા નિર્ણયનું કારણ શું? અચાનક આવા નિર્ણયનું કારણ અચાનક નથી, એ ઘણા સમયથી ચાલતું હોય, પણ નિર્ણય જે દિવસ થાય અચાનક લાગે. તમે ઘણા સમયથી જોતા હશો કે કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ વ્યક્તિગત, કોઈ વખત કોંગ્રેસની વિચારધારામાં નહીં પણ હોય તો પણ વ્યક્તિગત કોંગ્રેસ પોતાની માલિકીની છે એવું સમજીને નિવેદનો આપતા હતા. અને એ નિવેદનોના કારણે અમે ઘણી વખત કહ્યું છે કે આ ખોટું છે. અત્યારે હાલ ગુજરાતનું આપનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી ખાસ કરીને સમગ્ર દેશનું સંચાલન કરી રહ્યા છે અને સમગ્ર દેશને એક ઢાંચામાં નાખીને સમગ્ર વિશ્વમાં એક આખી સાર્વભૌમત્વ સત્તા તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે આપણે સાચી વાતને પણ વિરોધ કરવો એ વ્યાજબી નથી. એવી ઘણી બધી વાતો થઈ હોય. વચ્ચે રોકીશ કે કયા એવા નેતાનું નિવેદન કે કયા એવા નિવેદનો આપને અડકામણા લાગ્યા જેનાથી આપણે નિર્ણય લેવો પડે? હું હવે ગઈકાલ મને પૂછ્યો તો ચોક્કસથી નેતાઓનું નામ પણ દઉં, પણ આજે કોઈ પણ વ્યક્તિગત નેતાઓનું નામ દેવાનો મને અધિકાર હવે રહેતો નથી, એટલા માટે કે આજથી મેં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. પરંતુ આપ બધા જાણો જ છો કે કયા નેતાઓ કઈ રીતે ક્યારે શું બોલતા રહે છે. અચ્છા, હવે આ ભાજપનો કેસરીઓ ધારણ કરશે? હાલ મેં હમણાં જ બધા પ્રેસમાં વાત કરી છે કે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ સાથે હું હવે અત્યારથી રહ્યો નથી. હવે મારી જે સેવા છે, મારી જે કામ કરવાની પદ્ધતિ હતી એ પદ્ધતિ એના જ રહેવાની છે. આજે જ હું મત વિસ્તારમાં જવાનો છું, પ્રજાને પૂછવાનો છું, મારા કાર્યકરોને પૂછવાનો છું. મારા અડીખમ ટેકેદાર રહેલા આજે વિરોધ પક્ષના નેતા મહેસાણા જિલ્લા પંચાયતના અહીં ઊભા છે મારી સાથે, એવા નેતાઓને સાથે રહીને વાત કરીને પૂછીને એ બધા જ જે નિર્ણય કરશે એ પ્રકારનો નિર્ણય કરવાનો છે. અચ્છા, કોંગ્રેસથી એક આપ અસંતુષ્ટ છો, આપની સાથે અન્ય આપના ધારાસભ્યો મિત્રો એવા કોઈ ખરા જે અસંતુષ્ટ હોય? અત્યારે હું વાત કરું વ્યાજબી નથી. બાકી કેટલા અસંતુષ્ટ છે અને કયા કયા નિવેદનો આવે છે, કઈ કઈ વાત કરે છે, એ પ્રેસ મીડિયા અને ગુજરાતની જનતા પણ જાણે છે અને આપણે પણ જાણીએ છીએ. એટલે ઘણા બધા છે. આપને કેન્દ્રીય નેતૃત્વ, કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના નિવેદનોથી વાંધો હતો કે પ્રદેશના નેતૃત્વથી વાંધો હતો? આમ તો પ્રદેશનું નેતૃત્વ ગણો કે કેન્દ્રીય નેતૃત્વ ગણો, કોંગ્રેસ પાર્ટી તરીકે જે કંઈ નિવેદન કોઈ એક વ્યક્તિ કરે એને ખોટું હોય તો ગમે તેવો નેતા મોટો હોય તો પણ કહેવું જોઈએ કે આવું નિવેદન ન કરવું જોઈએ અથવા એ નિવેદનમાં ન જોડાવવું જોઈએ. પણ એવા નિવેદનો ફક્ત રામ મંદિર પ્રત્યેના નિવેદનો એક વાત નથી, પણ સર્જિકલ સ્ટ્રાઇક વખતના હોય કે બીજા નિવેદનો હોય એમાં આપણે ભૂતકાળમાં પણ જોઈ છે અને આજે પણ જોઈ રહ્યા છો. અને એ નિવેદનોથી જ ફક્ત અમે નારાજ છીએ અને કોંગ્રેસ પાર્ટી છોડી છે અથવા અમને હોદ્દો નથી મળી અથવા અમને સત્તા નથી મળી એવું કાંઈ નથી. અમે ઘણી બધી વાતોનો સ્વીકાર કર્યા પછી અને ગુજરાતની પ્રજા અને ખાસ કરીને મારા મત વિસ્તારની પ્રજા જે રોજબરોજ મને વાત કરતી હતી એને લક્ષમાં લઈને મેં આજે કોંગ્રેસ પાર્ટી છોડી. કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું મેં આપ્યું છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલને ઈમેલ દ્વારા મેં મારું રાજીનામું મોકલી આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપી દીધું છે. અને આ રાજીનામું આપ્યા બાદ માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી, વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ મેં રાજીનામું આપી દીધું. કારણ શું? સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે ચાલતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે.
પીસીબીની ટીમે છાપો મારી મહિલા સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા. કોલ સેન્ટર પરથી પીસીબીએ 7 કોમ્પ્યુટર, ડેસ્કટોપ, 15 મોબાઈલ સહિત કુલ 3.39 લાખની મત્તાનો મુદ્દામાલ પણ કબજે કર્યો. બોગસ કોલ સેન્ટર મોહમ્મદ અમન, મોહમ્મદ અશરફ પહેલવાન નામનું આ યુવાનો જે હતા તે ચલાવતા હોવાનું સામે આવ્યું છે અને એકને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો. આરોપીઓ દ્વારા ગ્રાહકોને ટેલિફોનિક સંપર્ક કરી ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરાવવામાં આવતું હતું અને કોન્ટ્રાક્ટ કરાવવામાં આવતા હતા. શરત ભંગ બદલ નોટિસ મોકલી અને પોલીસ કેસ કરવાની ધમકી આપી અને રૂપિયા પડાવવામાં આવતા હોવાનો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રાહકોને ધાકધમકી આપી અને ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે રૂપિયા પડાવતી આ છેતરપિંડી આચરતી ગેંગ હાલ અત્યારે ઝડપાઈ છે. પોલીસે છાપો મારી અને ઝડપી પાડ્યા છે આરોપીઓને. આ નોટિસો મોકલતા અને પછી ધાક ધમકી કરી ગેરકાયદેસર દબાણ કરી જુદા જુદા એકાઉન્ટોમાં પૈસા મંગાવી લેતા હતા. આ પ્રકારના આ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાથી પીસીબીની ટીમે પીએસઆઈ એપી જેબલિયાની આગેવાની હેઠળ રેડ કરી અને ત્યાંથી 7 જણાને ધરપકડ કરેલી. પહેલો છે અમાન અકબર ગોરી, બીજો છે સલમાન ફિરોઝ પઠાણ, ત્રીજો વિનોદ નાનાભાઈ ચૌહાણ, ચોથો તાહિર મોઇનુદ્દીન ગોરી, પાંચમો આમિર હારૂન હુનાની, છઠ્ઠો જુનૈદ હુસૈન પઠાણ, સાતમા જેબુનિસા ડોટર ઓફ અઝર શેખ. આ લોકો તમામની ધરપકડ કોલ સેન્ટરમાંથી કરવામાં આવી છે. પરંતુ આ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી છે મોહમ્મદ અમન, મોહમ્મદ અશરફ પહેલવાન, રહે સંગ્રામપુરા તલાવડી અઠવા, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રિસર્ચમાં પડી છે કે આ જથ્થો ગાંધીનગરના દહેગામના જલુંદ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમિકલમાંથી તૈયાર થયો હતો. અહીંથી 46 કિલો જેટલો સફેદ કેમિકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. હાલ આ કેસમાં 3 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી છે. તો આ મામલે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજા કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હતું. અમદાવાદમાં તેલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી. માધુપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બની આ ઘટના. 3 દુકાનો આગની ઝપેટમાં આવી. લોડિંગ ટેમ્પો બળીને ખાખ થયો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ. શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટક્યો. ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો. ઢોરના હુમલાનો ચોંકાવનારો વિડીયો વાયરલ. ગીર સોમનાથના હડમતિયા ગામે ખુલ્લા કુવામાં સિંહણ ખાબકી. શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કુવામાં ખાબકતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી. 2 કલાકની જહેમત બાદ વન વિભાગની ટીમે સિંહણનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ. ટીટોડા અને ઢાકડિયા ગામની સીમ સહિત આસપાસના ગામોમાં દીપડાના આટાફેરા. સ્થાનિકોએ દીપડાને પકડવા વન વિભાગને જાણ કરી. ગીર સોમનાથના મંડોર ગામમાં દીપડાની દહેશત. 55 વર્ષીય આધેડ પર દીપડાનો હુમલો. ઘાયલ આધેડ સારવાર હેઠળ ખસેડાયા. ખેતરમાં કામ કરવું મુશ્કેલ બનતા વન વિભાગ વહેલી તકે દીપડાને પકડે તેવી માંગ. અમદાવાદના ગીતા મંદિર પર ફરી એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરની દુકાનોમાં પૈસાની ઉઘરાણીનો આક્ષેપ. અસામાજિક તત્વોએ દુકાનદારો પાસે પૈસાની ઉઘરાણી કરી મારામારી કરી. દુકાનદારોમાં ભયનો માહોલ. ઉત્તરાખંડના ગંગોત્રી, યમનોત્રી અને હર્ષિલ ઘાટીમાં ભારે હિમવર્ષા. સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. હિમવર્ષાને કારણે લોકોમાં ખુશીનો માહોલ. ઉત્તરાખંડના ચમોલીના વાથણમાં પલટો. ઓલી, હેમકુંડ સાહિબ, હનુમાન ચટ્ટી, નેતી ઘાટી, માણા ઘાટીમાં હિમવર્ષા. 1 મહિનાથી પ્રવાસીઓ જોઈ રહ્યા હતા હિમવર્ષાની રાહ. હિમવર્ષા થતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. યાત્રાધામ કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા. જાન્યુઆરી માસમાં નહિવત માત્રામાં અહીં થાય છે હિમવર્ષા. કેદારનાથ ધામમાં હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. બદ્રીનાથ ધામમાં હિમવર્ષા. ચારે તરફ બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શીતલહેર. હાડથી ચોથી ઠંડી વચ્ચે પ્રવાસીઓ ઉમટ્યા. સતત ગગડી રહેલા ઠંડીના પારાને લઈને જનજીવન પ્રભાવિત. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા. શિમલાના જાહેર માર્ગો પર બરફની ચાદર છવાઈ. વાહન ચાલકોને પડી હાલાકી. તાજી હિમવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રકૃતિનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો.
ગુલમર્ગમાં પ્રવાસીઓ માટે શરૂ કરાઈ હેલિકોપ્ટર સેવા. સનશાઇન પીક અને એફ્રોગ પીક પર બરફનો આનંદ માણવા સેવા શરૂ કરાઈ. અબ્દુલ બક્ષી નામના યુવકે શરૂ કરી સેવા. પહેલા માત્ર સ્કીઇંગ માટે હેલિકોપ્ટરનો થતો હતો ઉપયોગ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં કાતલ ઠંડીનો કહેર. આબુમાં ઠંડીનો પારો -2.5 ડિગ્રીએ પહોંચ્યો. પાર્કિંગમાં રાખવામાં આવેલી કાર પર બરફની ચાદર જોવા મળી. પ્રકૃતિની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. તમિલનાડુના નીલગિરીસમાં સેન્જીનેલા જળાશય વિસ્તારમાં જામ્યા બરફના થર. લઘુત્તમ તાપમાનની આસપાસ વસ્તુ થીજેલી જોવા મળી. હિલ સ્ટેશન ઉટીમાં 2.3 સેલ્સિયસ તાપમાન નોંધાયું. વહેલી સવારે ઘાસ અને ફૂલ પર બરફ જામેલો જોવા મળ્યો. આગામી 4 દિવસ ભારતના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસની છે આગાહી. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો પર શીત લહેરનું અનુમાન વ્યક્ત કર્યું. ઉત્તર ભારતમાં હજી ગગડી શકે છે ઠંડીનો પારો. ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેલકમ બેક. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજપીપળા શહેરના 5000 ઘરોમાં દીવાઓ પ્રગટે તે માટે એક દંપતી વિનામૂલ્યે દીવડાઓનું વિતરણ શરૂ કર્યું. રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે. જેઓ અત્યાર સુધીમાં 5000થી વધારે દીવડાઓનું વિતરણ કરી ચૂક્યા છે. તેમની દુકાને આવનારા તમામ ગ્રાહકોને 2 દીવડા જ્યોતિ સાથે મફત આપવામાં આવી રહ્યા છે. લોકોને ખબર પડતા જ આ દુકાનમાંથી વસ્તુ લેવા પણ તેઓ ત્યાં પહોંચી રહ્યા છે. દુકાનમાંથી કોઈ વસ્તુ ન પણ લે તો પણ જય શ્રી રામ કહી દેતા આ દીવડાઓ આપવામાં આવી રહ્યા છે. આપણે ફૂલ લઈને ફૂલની 35 રૂપિયે અમે લગભગ 5000 દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે. જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈએ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું છે. સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે ચચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્યમાં તેઓ પાર પડે એ માટે 5000 ઉપરાંત પણ ફરી